પણ જે દીકરાને એવું લાગે કે મારો બાપ એસપી છે, મારો બાપ ડીવાયએસપી છે અને રોજ હાજર 2-5 લાખનું બંડલ લઈને આવે છે, દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય। આ જ દીકરાઓ તમારા ડ્રગ્સની ચુંગાલમાં ફસાશે। અમારા શબ્દો યાદ રાખજો। ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય, મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકોનો જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે। અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી, ચૂંટણીના 2 વોટ પ્લસ થાય કે માઇનસ થાય, અમુક વસ્તુ તમારે બોલવી પડે। ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય, મારો સંપર્ક કરો, માનનીય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો, વિરોધ પક્ષના આપણા નેતા માનનીય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો। શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય, આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય, એના માટે તનતોડ મહેનત કરીશું। એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે।